પણ દર્શન કરવા અને અનુભૂતિ કરવી એ બે અલગ છે. દર્શન કરવામાં જો કદાચ ને સાચે ભાવે વળગે તો 2-3 દિવસમાં દર્શન કરી લે, અનુભૂતિ આખી જિંદગી માટે તે થાય, મંડી પડે ત્યારે થાય. અનુભૂતિ એક દીમાં ન થઈ જાય. ભગવાનના સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો એ એક દીમાં ન થાય. એ તો આખી જિંદગી પ્રયત્ન કરે સાચે ભાવે શાસ્ત્ર પ્રમાણે, ત્યારે એને અનુભૂતિ થાય. દર્શનમાં તો સ્વામી ખ્યાલ આવે કે ભગવાનના દર્શન કર્યા એટલે આવી રીતે દર્શન થાય, પણ અનુભૂતિમાં કેમ ખ્યાલ આવે કે આ અનુભૂતિ એમ એક્ઝેક્ટલી શું છે? આપણને બહુ ભૂખ લાગી હોય અને બરાબર ધરાઈને ખાઈ લઈએ અને ખાઈને પછી નીકળીએ તો એને એમ થાય ને કે હું ધરાયો છું, કે હું ભૂખ્યો છું એવું થાય. એને હું ધરાઈ ગયો છું, એને એવી અનુભૂતિ થાય, એને અનુભૂતિ કહેવાય. એમ ભાળે છે કે મારા પેટમાં કેટલું ભર્યું છે કેટલે સુધી, એવું ભાળતો નથી. ભાળ્યા વિના અહેસાસ કરે છે કે હું ગળા સુધી ધરાણો છું. ભાળ તો કોઈ પણ ઇન્દ્રિય સાધ્ય નથી. ધરાઈ ગયો એટલે એને જીભમાં અનુભવ થાય, આંખમાં થાય, કાનમાં થાય, ક્યાં થાય? 5 સેન્સીસ છે. એ બધી એક એક વિષયની અનુભૂતિ કરાવવા માટે છે. પણ ધરાયેલો માણસ હોય એને કઈ ઇન્દ્રિયથી, કઈ સેન્સ છે કે એને હું ધરાયેલો છું? મનથી થાય. મનમાં એને ખબર પડે છે કે હું ધરાયેલો છું. તો એવી રીતે મનમાં એને ભગવાનની અનુભૂતિ થાય કે ભગવાન મારી હારે છે. ભગવાનની અનુભૂતિ કરવાનું સાધન મન છે. ભગવાનની અનુભૂતિ કરવાનું સાધન એ એકે ઇન્દ્રિય નથી, એ મન છે. મનને હોતે ઉભયેન્દ્રિય કહેવામાં આવે છે. મન જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે. કામ હોતે કરે છે અને અનુભૂતિ હોતે કરે છે. એટલે અનુભૂતિ છે એ સ્વસંવેદ્ય કહેવામાં આવે છે. સ્વસંવેદ્યનો અર્થ એવો છે પોતાને એકલાને ખબર પડે કે હું ધરાયેલો છું. પડખે બેઠો હોય એને કેમ ખબર પડે કે આ ધરાણો છે કે નહીં? આગળ ડીશ મૂકે તો ખબર પડે કે વધારે ખાય છે કે નહીં. બકરાની ઘોડે બકરા ધરાય નહીં એવું કહે છે, એટલે ખાઈ જ રાખે. એમાં માણસને મૂકે ડીશ તો ખબર પડે કે આ ધરાયેલો છે કે નહીં. પણ સ્વસંવેદ્ય છે કે હું ધરાઈ ગયો છું, મારે હાલે એમ નથી. એમ પરમાત્માની અનુભૂતિ પણ એને પોતાને સ્વસંવેદ્ય થાય કે મારે હારે ભગવાન છે. ક્યારેક ક્યારેક કાર્યમાં, વિકટ સંજોગોમાં એને ભગવાન છે એવી અનુભૂતિ કરાવે છે કે હું તમારી ભેળો છું અને તમે જે કાર્ય કરો છો એમાં મારો સાથ સહકાર છે, એવું એને મનમાં થાય છે. એટલે એ માનસિક અનુભૂતિ. અનુભૂતિ કરવી. દર્શન છે એ ચક્ષુગમ્ય છે કે મને દર્શન થયા, એ આંખથી થયા છે. એનો અર્થ એવો નથી કે મને હૃદયમાં દર્શન થયા. હૃદયમાં તો હવ ગોટા વાળે કે ભાઈ મને થાય જ છે, મને દર્શન થાય છે. ગોટા વાળો હોય તો વાળે અને ન વાળો હોય તો નોય વાળે. પણ એ દર્શન થાય એ ચક્ષુ વિષય છે અને અનુભૂતિ છે એ માનસિક વિષય છે. મનમાં સુખ દુઃખાનુભૂતિ થાય છે. સુખ દુઃખાનુભૂતિનું ઇન્દ્રિય મન કહેવામાં આવે છે. સુખાનુભૂતિ કરવી હોય કે દુઃખાનુભૂતિ થતી હોય એ મનથી થાય છે. રૂપાનુભૂતિ છે એ આંખથી થાય. શબ્દ એ કાનથી થાય. પણ સુખ ને દુઃખની અનુભૂતિ એ મનથી થાય. સુખ ને દુઃખની અનુભૂતિ મનથી થાય એટલું નહીં, પણ ભગવાનની અનુભૂતિ હોતે મનથી થાય. સુખ દુઃખ તો લૌકિક છે, ભગવાન છે એ અલૌકિક છે. એટલે ભગવાનની અનુભૂતિ છે. એટલે દર્શન વસ્તુ અલગ છે અને અનુભૂતિ વસ્તુ અલગ છે. અનુભૂતિ આખી જિંદગી મંડે ત્યારે માંડ થાય અને દર્શન છે એ સાચા ભાવથી થોડાક ટાઈમમાં થઈ શકતા હશે. એવા ઉદાહરણો
શાસ્ત્રના ઇતિહાસમાં છે, એટલે એ થાય છે. જેમ આપે કહ્યું સ્વામી કે ધરાયેલો હોય તો ખ્યાલ આવે કે એ આગળ જમે નહીં તો એ આપણને ખ્યાલ આવે કે એમને અનુભૂતિ થઈ. એવી રીતે ભગવાનની અનુભૂતિ કોઈને થઈ હોય એના બાહ્ય લક્ષણો શું હોઈ શકે? જગતનું ન જમે, જગતની થાળી આપણે એની પાસે મૂકીએ એટલે બપોરની નહીં પણ આ જગતની સામગ્રીની, એનું જગતમાં ક્યાંય મન ખૂતે નહીં. જેમ ધરાયેલો હોય અને ભોજનની થાળીમાં મન ખૂતે નહીં, એમ આ લોકના વિષય વૈભવ આ બધી છે એની પ્રાપ્તિમાં એનું મન ન ખૂતે તો એનો અર્થ એમ છે કે એને ક્યાંક આના કરતાં વધારે ક્યાંક અનુભૂતિ થાય. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું કે અમને આ લોકના જે વૈભવ મોટી મોટી સમૃદ્ધિ એમાં ક્યાંય અમારું મન છે બંધાતું નથી. પછી મહારાજે એવું કીધું કે જેમ રૂપિયા ને એની કોથળીનો ભાર લાગે છે એવું અમને કોઈ સમૃદ્ધિમાં બહુ મહત્ત્વ જણાતું નથી. પછી મહારાજે એવું કીધું કે જ્ઞાન વૈરાગ ધર્મ એ અમારે વિશે છે, આ એક જાતની સંપત્તિ છે. તમે જેમ સંપત્તિથી ઊંચા ઊંચા હાલો પેની જમીનને અડવા ન દો, એવું ન કરતા હોય બધા, પણ કે ક્યારેક ક્યારેક થાય. એટલે એવી રીતે અમે બધા જ્ઞાન વૈરાગથી ઊંચા ઊંચા હાલીએ. અમારે જ્ઞાન વૈરાગ ક્યારેક ઢળાતો જતો હોય એટલે એ બધું એનાથી ઊંચા હાલે, એટલે એ એક જાતની સંપત્તિ કહેવાય છે. પણ મહારાજ કે અમને એનો ભાર નથી જણાતો. અમારે વિશે સદ્ધર્મ છે, અમારે વિશે વૈરાગ છે, હું આત્મા છું, એનો મને ભાર નથી જણાતો. એટલે એનું કારણ શું છે કે અમારા હૃદયમાં એક તેજનો સમૂહ છે અને એમાં ભગવાનની મૂર્તિ છે. એ ભગવાનની મૂર્તિની અનુભૂતિ અમને 24 કલાક થાય છે. એટલે અમને આ જગતમાં ક્યાંય મન ચોંટતું નથી. એ મૂર્તિમાં તેજ દેખાય છે પણ મૂર્તિ ક્યારેક ન દેખાય તો અમને કષ્ટ બહુ થાય છે. અમારો જીવ છે એ બહુ કષ્ટાનુભૂતિ કરે છે. એટલે અમને એ મૂર્તિની અનુભૂતિ થાય છે. એટલે અમારે આ લોકના બહુ મોટા સદગુણો હોય કે ઓલા હોય તો એ હારા જ છે. સદગુણોનો અર્થ એવો નથી કે નાખી દીધા જેવા છે, પણ એમાં અમને આકર્ષણ થતું નથી. અમને આકર્ષણ એક ભગવાનની મૂર્તિમાં થાય છે. એટલે અમારો એ મૂર્તિની અનુભૂતિ થાય છે. એવું મહારાજ કે તમને જો એમ થાય તો તમારે હોતે એવું થઈ જાય. તમને જો એવું થાય અને એ મૂર્તિની સુખાનુભૂતિ ઓળખાઈ જાય તો એને પણ મનમાં આ જગતમાં ક્યાંય એનું મન રોકાય નહીં અને ત્યાં જઈને જ વિરામ કરે. મહારાજ કે ખીલે આવીને વિરામ કરે, માળામાં આવીને વિરામ કરે. ઢોર હોય ધણિયાતું તો એ ખીલે આવીને વિરામ કરે. એટલે એમ એને અનુભૂતિ એવી થાય કે મહારાજ આપણી હારે છે ને સુખાનુભૂતિ થાય. સુખાનુભૂતિ થાય પણ બીજા કરતાં વધારે થાય તો બીજામાં ન લોભાય ને. આ જગતના સુખ હોય એના કરતાં વધારે સુખાનુભૂતિ એને અનુભવાય. મહારાજ એવું 13મા વચનામૃતમાં કીધું છે.